ચલો મિત્રો, આપણે નહીને આવી ગયા છીએ. હવે પ્રગતિ ટિફિન બનાવે છે, તો ટિફિન થઈ જાય ત્યાં સુધી આપણે અત્યારે દીવાબત્તી કરી લઈએ. દીવાબત્તી કરીને તૈયાર થઈ જઈએ. તૈયાર થઈ નાસ્તો કરીએ ત્યાં સુધી ટિફિન રેડી થઈ જાય અને પછી સાઈડ ઉપર. એ મા પ્રગતિ કેટલી વાર લાગશે ટિફિનનો? 10 મિનિટમાં રેડી. બહુ મસ્ત સુગંધ આવે છે પ્રગતિ. સુપર. શું બનાવવાનું? શેનું શાક? કઠોળ. રોટલો તૈયાર થઈ ગયો? ઓકે. શું કહેતા હતા? હિરવાંશી શું કહેતી હતી? ફઈન જોડે જવું, આરાધ્યા દીદી ઘરે જવું. શું કહેતી હતી? હજુ કાલે યાદ કરતી હતી? હિરવાંશી બહુ યાદ કરો આરાધ્યાને. હા. ચલો, ચા બાજરી રોટલો જોડે શાક. કઠોળનું શાક આપણે થોડું ચેક કરીએ ટેસ્ટ કેવું રહે છે. તો જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી લઈએ અને હવે અત્યારે જવાનું છે એક નવી સાઈડ જોવા માટે. તો પહેલાં નવી સાઈડ જોવાનું પતાવશું, પછી બીજું વિચારશું. કેમ કે પેલી કહેવત છે ને આપણે ગુજરાતીમાં, ધારી ધણીનું થાય એવું થાય છે. અમે બધું શિડ્યુલ સેટ કરીએ કે અહીંયા આટલા વાગે, અહીંયા આટલા વાગે, કશું થતું નથી. તો ખોટું મગજમાં અત્યારથી લોડ લેવું નથી. અત્યારે સાઈડ જોવા જવાનું છે તો પહેલાં એનું કરીએ, પછી જોયા જશે. વાગે તો તીર, બાકી જય રમા પીર. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. સખત ટ્રાફિક મળે સવારમાં, ફસાઈ ગયા આજે તો. સવારમાં એવો ટ્રાફિક છે, બધી બાજુ પેક થઈ ગયા, વચ્ચે ફસાઈ ગયા. હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. 3 BHK ફ્લેટ છે. આ લિવિંગ એરિયા છે. અહીંયા શું છે, લોક મારી છે, ટોયલેટ જ હશે અહીંયા. આ એક રૂમ છે, બેડરૂમ, બરાબર. તો અહીંયા ટોયલેટ નથી એટલે અહીંયા ટોયલેટ હશે. આ લિવિંગ એરિયા. જો સેક્શનનું કામ ચાલુ હોય, વિપુલભાઈ વાતો કરે. અહીંયા 2 કેસેટ એસી છે અને સીલિંગનું કામ ચાલુ છે. આ કિચન છે. અહીંયા થઈને અહીંયા એક બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે. ત્યાં ટોયલેટ બધું અંદર જ છે. બીજું બંધ જ રાખ્યું છે, કોઈ બગાડે નહીં એટલે. આ બાજુ આ પણ માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ ટોયલેટ છે. અહીંયા સાદું એસી આવશે, દિવાલ ઉપર છે એસી આવશે. આ બાજુ એક બીજો રૂમ છે. આ પણ માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ ટોયલેટ છે. અહીંયા પણ દિવાલવાળું એસી આવશે. અને 3, 1, 2, 3 અને 4 BHK છે. પીઓપીનું કામ ખાલી અહીંયા ચાલુ હોય. અહીંયા તો વાર લાગશે હજુ. અને અહીંયા જો બહારનો નજારો ખાલી. હાઈવે ઉપરનું ફ્લેટ છે, સ્કીમ છે હાઈવે ઉપરની. વાહ, શું બિલ્ડિંગ છે. આ એસજી હાઈવે છે. અહીંયા આ એસજી હાઈવે છે. જો અમદાવાદમાં હવે તમે જ્યાં જુઓ ત્યાં બિલ્ડિંગ જ દેખાય, મુંબઈના જેમ. આપણે અત્યારે 13મા માળે ઊભા છીએ. 13મી મંજિલ, 13મા માળે. બહુ સુપર નજારો લાગે છે. જો સામે કામ કરે દેખાય. ચલો મિત્રો, હવે સાઈડ જોઈને નીકળી ગયા છીએ. વાગ્યા છે 12:15. આપણે એ સાઈડ ફાઇનલ થઈ ગઈ છે. અને આપણે વિપુલભાઈને પૂછીએ ખાલી ફ્લેટ કેટલાનો હતો? કિંમત 2.5 કરોડ. 4 BHK ફ્લેટ હતો અને 2.5 કરોડ રૂપિયા કિંમત હતી ફ્લેટની. તો અત્યારે તો જોઈને આવી ગયા છીએ. મટીરિયલ લખાઈ દીધું છે, આપણે ફાઇનલ છે. તો હવે આપણે જઈશું બીજી સાઈડ. હોય કૂતરું વચ્ચે આવ્યું. આવું થાય, બ્લોગ બનાવતા કૂતરા વચ્ચે આવે તો પલટી મરાઈ દે. તો હવે આપણે જઈશું હોસ્પિટલવાળી સાઈડ ઉપર. ત્યાં જરી બોક્સ કરવાનું છે. વિપુલભાઈ જવું હે? હજી એક બીજી સાઈડ જોવા જવાની, ગોદરેજ ગાર્ડન. હા, એ તો હજી તો ફોન આવે તો જવાનું છે. પણ અત્યારે તો હવે હોસ્પિટલ જવાનું છે જરી બોક્સ કરવા. તો જવું હે કે ચાલશે? ફોન કરી દઉં? ફોન તો કરી દીધો. એ કે પાઇપો પડી ગયા, મારી દો, પટ્ટા કેન્સલ. જવું હે જરી બોક્સ કરવા?
એ પડી છે. તો હવે જઈએ હોસ્પિટલ અને થોડી ઝરીનું કામ છે એ આજના દિવસમાં પતાવી દઈએ. જો આ લોકેશન બાજુ એકદમ સુમસામ એરિયામાં છે, ત્યાંથી નીકળીએ પછી. વિપુલભાઈ કાલે ઝરી પાડી હતી, આજે ઝરી પાડવાની. ઝરી પાડે એવું હોય વાયરિંગ કરવાનું. હવે મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ઘરે, કેમ કે પ્લાનિંગમાં થોડો ચેન્જ છે. સવારથી આપણે નક્કી હતું, કાલ રાતે કોલ આવ્યા હતા એટલે સવારથી 2 સાઈડ જોવા જવાની હતી. તો સવારમાં એક સાઈડ માટે કોલ આવ્યો કે બપોર પછી આવજો, તો રહી એક જ પછી જોવાની. તો સવારમાં ગયા, એક સાઈડ જોઈને આવ્યા. રિટર્ન આવતા ત્યાં રસ્તામાં બીજો એક કોલ આવ્યો કે એક સાઈડ જોવાની છે, નક્કી કરવા. તો આપણે હવે આવી ગયા ઘરે અને જમીન હવે એ સાઈડ જોવા જશું. તો હોસ્પિટલો અત્યારે નહીં જતા, હોસ્પિટલવાળી સાઈડ ઉપર, અને નવી સાઈડ જોઈ લઈએ. પછી સાંજે બીજી એક જોવા જવાનું હતું જે સવારે કેન્સલ થઈ, કેમ કે એમને એવું જોયું બહાર જાય છે ક્યાંક, તો સાંજે આવજો. તો ટોટલ 3 થઈ, તો એક જોઈને આવ્યા. હવે એક અત્યારે જમીન પછી જશું અને બીજી સાંજે. તો અત્યારે ઘરે આવી ગયા છીએ, ઘરે આવીને જમી લઈએ અને પછી જઈએ સાઈડ જોવા. અને વરસાદ તો રસ્તામાં નડ્યો છે થોડો, તો અત્યારે આવે નહીં તો સારું, નકર પલળી જવાશે. તો વાગીઓ છે 1:10 થઈ ગઈ છે, લાગી છે ભૂખ, તો જમી લઈએ પહેલાં. હવે મિત્રો આપણે બીજી સાઈડ જોવા આવી ગયા છીએ, અને આ સાઈડમાં તો એવા લોચા છે ને, પેલા દુકાન છે 2 ફ્લોર, પછી ફ્લેટ ચાલુ થાય છે. તો જ્યાં જઈએ ત્યાં કે અહીંયા નહીં 2 વાર આમ જઈને ત્યાં પાછા અહીંયા એન્ટ્રી નહીં, અહીંયા એન્ટ્રી નહીં. હવે અહીંયા રસ્તો ગોતીએ, વિપુલે ફોન કર્યો. તો નીચે બધી દુકાન, અહીંયાથી ના હોય લ્યા. જો હવે ભોયરામાં આવી ગયા. અહીંયા એવી સિસ્ટમ કે બહાર 2 દુકાનો, 2 માળની, ત્યાં જ એન્ટ્રી. પછી ફ્લેટમાં ઉપર જવું હોય તો નીચે ભોયરામાં પડી જવાનું. ના વિપુલને ખબર હોય નહીં, ખબર હોય નહીં ને ફરાય કરે. અહીંયા જવાનું. કેટલું હેડાડીને 15-20 મિનિટ તો ને હેડ કર્યું, થાકી ગયું હેડીને. આવડે નહીં, ખપ ધોયડા આવો, ઘડી કામ લઈ જાય, ભૂડ્યા શું સાહેબ. લીધ ચાલુ કાય માટે જવાનું? ચલો સીડી ચડીને જઈએ. રૂપિયા આપ જઈએ. જો આવી લીપ આવી જો. વિપુલ તું તાર નંબર લખી દે. જો અહીંયા કેટલો બધા નંબર લખ્યા, તું લખી દે તાર નંબર. ચલો સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હા, એ 2 BHK છે. જો આમાં તો જો ફ્રેમિંગ પણ નથી થયું. ચલો મિત્રો સાઈડ જોઈને પણ હવે ઘરે આવી ગયા છીએ. ચા થઈ ગઈ છે તો ચા પી લઈએ. અને હિરોઈન છે ઉઠી ગયા છે, તો હવે વ્લોગ નહીં બનાવવા દે, શાંતિથી ચાય નહીં પીવા દે. તો ચલો ચા પી લઈએ. ખરી જઈ ચા પીધી છે? ચા પીધી ઉઠીને? જો એનસી કચરો વારે, જો નહીં વારો મૂકી દે. સાની માને મૂકી દે બધું. એ હીરવા, એનસી મૂકી દે. એનસી મૂકી દે બધું. એ રમવાની વસ્તુ હે, મૂકી દે. તું મૂકી દે. મૂક્યા નહીં વારવાનો. મૂક્યા જા. મૂક્યા જા. પેલા મૂક્યા જા. તું મૂક્યા જા. મૂક્યા અહીંયા નહીં મૂકવાના. દીદી જો મૂક્યા જા. લઈ લે. મૂક્યા જા. મૂક્યા જા. ઉપર જા. હવે મિત્રો હિરોઈન રમતી હતી ને, એન્સીને ભૂખ લાગી તો ખાવાનું લેવતું. તો મેં એવું કીધું કે બા હાલે, તો કે ના તમે ચાલો. અને જો મને અહીંયા જો તમે જોઈ શકો છો, અહીંયા બટકું ભરી લીધું. એવું બટકું ભરી લીધું ને એન્સી અહીંયા એવું બટકું અહીંયા ભરી લીધું ને, આંખ નીચે મને એવું ભરે ને, જો એવું જબરજસ્ત ભરે ને. મને કે ના તમે ચાલો. અહીંયા બટકું ભરી લીધું. છાપ પડી જઈ, જો તમે દેખાતું હશે તમને, અહીંયા છાપ પડી જઈએ. બહુ ખતરનાક ગટો. જો રમકડા કહે, એ ગટા એ ચમ બકું ભર્યું તે? હે એમ કે ભલે ભર્યું, એમ કે પાસે ભલે ભર્યું. અહીંયા તને આલું. અહીંયા હીરવા દીદીએ કેવું બકું ભર્યું પપ્પાને?
દીદી અહીંયા બકુ ભરી લીધું પપ્પાને. દીદીએ આવું કલે પપ્પાને. ચલો પ્રગતિ કઈ સરપ્રાઈઝ લાવી છે હિરવાંશી માટે. શું લાવી છે પ્રગતિ? કાઢો, અનબોક્સિંગ કરો, અનબોક્સિંગ. એ અનબોક્સિંગ કરે છે પ્રગતિ હિરવાન. એ અલ્યા ભાઈ 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 શું લાવી? અલ્યા જમી લાવી સુકચુક ગાડી. હો એટલે તમને ખબર ના પડે એક જ કલર લાવી. આ બે બાદ છે તો એક કલર નતો. કેવી રીતના ચાલે બતાવજે. કેવી રીતના ચાલે હિરવાંશી? મસ્ત હે? ગમી તન? અલ્યા જવરી જા હે. હા એટલે વાહ 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 વાહ. બીજા કલર નતા? જો જો હવે તારી મારી કરવા માંડે. જોયું? જો પછાડું તો કહું જ ને. કહી દે શોકો હું નાનો નાનો કહી દે. એ ડોળાની કાઢવાના. પપ તમે જ બગાડ્યા. પપ પપ પપ. ચલો મિત્રો મસ્ત મજાનું નહીં લીધું છે અને લાગી છે ભૂખ. જમવાનું તૈયાર કરે જ છે મમ્મી. થઈ જશે પછી જમી લઈએ. અને આજે એક આપણા કુટુંબમાં થાય છે અને ફ્રેન્ડ છે ને બધું. તો એ આવ્યો છે ગામડેથી. તો જમીને થોડીક વાર રહીને કોલ આવે તો જઈશું રાતે હું રોનકને બધા અને મજા કરશું આફ્ટર લોંગ ટાઈમ. તું ના ઓળખે? તું ના ઓળખે? ના ઓળખે માણસ. ચલો જમવા બેસી ગયા છીએ. જમવામાં મસ્ત આખા બટાકા વગેરે જે મરચા છે અંદર, બાજરીનો રોટલો અને કાચા મરચા. હા દમાલો. ઓકે આપણે કાચા મરચા જોવે છે અને છાશ. અને જો પપ્પાએ કીધું હતું કે આ પ્રગતિ લાવી છે પણ પપ્પાએ કેટલો ટાઈમ કીધો હતો? પપ્પાએ કાલનો દિવસ કીધો હતો ને? પપ્પાએ તો કાલનો દિવસ કીધો હતો પણ આ જુઓ 15-20 મિનિટ થઈ ગયા હજુ પ્રગતિ લઈને આવીને હવે અત્યારે ખાલી અમે જમવા બેઠા. જો બતાવ ચૂકચુકાડીની હાલત બતાવ ખાલી. જો મિત્રો જોયું? નવરી જો પેલી બતાવે, જો પાછી બતાવે. જાણે સારું કામ કર્યું ને મેડલ. શું કરી નાખ્યું? તે સારું કામ કર્યું મેડલ લેવાનો હોય બતાવી. મેં કાઢી એમ કે જો બધા ટાયર નો ખા. પપ્પાએ એવું કીધું હતું એના હિરવાંશી દાદાએ કે કાલના દિવસમાં બધું નોખું. ભવિષ્યવાણી સાચી હતી. કાલ નહીં અડધો કલાકમાં બધું નવરું થઈ ગયું. બે જણી એવી બાતતી હતી એકબીજાને માથા મારતી હતી. રહી ગયું હવે એ નોખું કરી નાખે. એટલે વાગે છે 9:30 પણ 11-11:30 સુધીમાં બધું નોખું થઈ જશે. તો હું તમને બતાવીશ. નગર કાલે તો પાક્કું નોખું થઈ જશે. અમારા બંકાઓના કામકાજ એવા છે. જો આજો ભાઈ કાઢ લોલીપોપ નહીં. એ આજો પેલા તો આવી રીતના કાઢી નાખ્યા. અહીંયા આમ લગાવેલા હતા. ખેંચી ખેંચીને હવે જો કર્યું. દરેક ને ખેંચી ખેંચીને જો આ સાયન્ટિસ્ટ અલગ કરે. જો બેટા બેટા વૈજ્ઞાનિક શું કરો? વૈજ્ઞાનિક મોઢામ ના ખલાય પાય કે મન કે મોઢામ ખાલો. જો આ વૈજ્ઞાનિક જો અલગ કર્યું બધું. જો ટાયરે અહીંથી જો ખેંચીને તોડી નાખે અને હળિયા કરી નાખે. જો આ સાયન્ટિસ્ટ બરાબર. જો ઓ વૈજ્ઞાનિક હવે ના આવડે તમે. જો બધા અલગ અલગ કરી નાખે. આ ગાડી અડધો કલાક માંડ ચલાવી લાયા. તો સારું કરજો બંકાવ તમે તો. આમને પ્રગતિ કશું ના લઈ આવ્યા. જોયું તોડી નાખી અડધો કલાકમાં. એક દિવસ ચલાવ્યો ને એક દિવસ એનસી તો પૈસા વસૂલ થઈ જાય. આ તો વાત છે. એક દાવ ચલાવ્યો તો પૈસા વસૂલ થઈ જાય. શું કર્યું આ બધું? શું કર્યું? શું કર્યું હીરા? હીરા નહીં આપણું કે જુઓ નહીં આપણું કે. તો ઠીક છે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો.